રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં મચ્છરજન્ય રોગ અને વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓમાં વધારો જોવા મળી આવતા હોસ્પિટલમાં રોજની 600 થી 650 ઓપીડી જોવા મળી આવી છે. ઉપલેટા તાલુકામાં રોગચાળાએ માજા મૂકી હોવાનું જોવા મળી આવ્યું છે. તો તાવ, ઉધરસ, શરદી, ઝાડા, ઉલટી અને મચ્છરજન્ય રોગના દર્દીઓમાં વધારો જોવા મળી આવ્યો છે. તો તહેવાર બાદ ઉપલેટા પંથકમાં રોગચાળાએ માજા મૂકી છે. ઉપલેટા તાલુકાની સરકારી કોટેજ હોસ્પિટલમાં રોજિંદા કરતા દર્દીઓમાં ખાસો વધારો જોવા મળ્યો છે. તો તાવ, ઉધરસ, શરદી, ઝાડા અને મચ્છરજન્ય રોગથી ઉપલેટા સરકારી હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી આવી છે અને સરકારી હોસ્પિટલના ખાટલાઓ પર દર્દીઓથી ભરેલા જોવા મળ્યા છે. તો સાથે સાથે ડોક્ટર ખ્યાતિબેનના જણાવ્યા પ્રમાણે આંખના દર્દીઓમાં પણ વધારો જોવા મળ્યો છે, જેમાં રોજના 120થી વધારે પણ દર્દીઓની આંખની તપાસ કરવામાં આવે છે. તો ઉપલેટા સરકારી કોટેજ હોસ્પિટલમાં રોજ કરતા દર્દીઓની જનરલ ઓપીડીમાં 600 થી 650 દર્દીઓનો વધારો નોંધાયો છે. હેલો, હું ડૉક્ટર ખ્યાતિ કેશવાલા ગરેજા, આઈ સર્જન અને સુપ્રિન્ટેન્ડન્ટ કોટેજ હોસ્પિટલ ઉપલેટાથી બોલું છું. આજે સોમવાર છે. અમારા હોસ્પિટલમાં આજે રૂટીન જે જનરલ ઓપીડી હોય એમાં 650 થી 700 કેસ અત્યારે એના વચ્ચે નીકળ્યા છે. અને આંખના દર્દી પણ અમારે શિયાળો આવે છે એટલા માટે અત્યારે ઓપીડી વધુ છે. અમારે 120 થી 130ના અંદર આંખની ઓપીડી છે. જનરલ ઓપીડીમાં આપણે જોઈએ તો અત્યારે શરદી, ઉધરસ, તાવના વાયરા છે કે પછી સિઝન ચેન્જ થયું છે એટલે એના કારણે વેરિએશનના લીધે આપણે શિયાળો આવતા એના અત્યારે પેશન્ટ વધારે જોવા મળે છે આપણને, શરદી, ઉધરસ, તાવના. અને અમારે આંખના પેશન્ટમાં મોતિયા ને એ જ અત્યારે. સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.